જ્ઞાતિ ખરી જાય ત્યારે જે શરૂ થાય તેને વિચારધારા કહેવાય. જેને સમગ્ર વિશ્વ અનુસરણ કરવા માટે તલપાપડ થાય તેને વિચારધારા કહેવાય. હું એવું માનું છું કે આ વિચારધારાની અંદર પૂરેપૂરી સારપની વાત. મને યાદ છે બાપુ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પહેલા કુલપતિ તરીકે ડોલર કાકાએ જ્યારે સ્થાન ગ્રહણ કર્યું ત્યારે એમની પાસે પહેલી નોંધ આવી અને એમાં લખ્યું હતું પટાવાળા. ડો કાકાએ કહ્યું કે આ શબ્દ સારો નથી, એને આપણે પટાવાળો ન કહેવાય. આજથી હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આપણે એને સારથી કહીને કહેશું, સાથી ભાઈ કહેશું. આ સાથી ભાઈનું નોમેનક્લેચર ત્યારથી ચાલ્યું આવે છે, ત્યાર સુધી ચાલે છે. સમરસતાની વાત નહીં, સમરસતાનું આચરણ. આ સમરસતાનું આચરણ મને બરાબર યાદ છે કે બ્રિટિશ સામ્રાજ્યનો એક ઓફિસર બીમાર પડે તો એટલો બીમાર પડે કે એના દર્દનું કોઈ નિદાન ન થાય. ત્યારે કોઈ એમ કહ્યું કે અહીંયા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક સિવિલ સર્જન છે, LCPS છે, મેટ્રિક ફેઇલ છે, પણ બહુ જ બાહોશ છે, તમે એનો સંપર્ક કરો. અને બ્રિટિશર છે એ રાજકોટની જૂની હોસ્પિટલનું કલેક્ટર કમ્પાઉન્ડ પાસેનું એ બિલ્ડિંગ, એમાં 2 દાદરા ચડીને ઉપર જાય છે. અને ત્યારે સામે બેઠેલા ડૉક્ટર અંતાણી એમને જ્યારે એ કાંઈ કહેવા જાય એ પહેલાં એમ કહે છે કે આપ બેસો, થોડો શ્વાસ લો, પછી પોતે ઉઠીને એને પાણીનો ગ્લાસ આપે છે અને એને કહે છે કે રિલેક્સ રિલેક્સ. એ 2-3 મિનિટ રિલેક્સ કરે છે, ત્યાં પોતાનું પ્રિસ્ક્રિપ્શન કાઢે છે અને એમને શું દર્દ છે એનું નિદાન લખી આપે છે અને એની દવા એના હાથમાં આપે છે. ત્યારે પેલો બ્રિટિશર એમ પૂછે છે કે મેં તો હજી શું થયું છે કે શું થાય છે તે કહ્યું નથી, આપે કેમ જાણી લીધું? એમણે કહ્યું કે દાદરો ચડીને આવ્યા ત્યારે મેં આપની હાંફ જોઈ છે અને આપ બેઠા ત્યારે આપનામાં રહેલી અસ્વસ્થતા મેં માપી છે. આપનું નિદાન કરવા માટે આટલું કાફી છે. અને બ્રિટિશરે એ દવા લીધી, સારવાર સરસ નીવડી અને એમણે અંગ્રેજ સલ્તનતને લખ્યું, હી ઇઝ નોટ ઓનલી ડૉક્ટર, હી ઇઝ રાવ સાહેબ ડૉક્ટર. અને એને રાવ સાહેબનો ખિતાબ આપવામાં આવ્યો, જે અંતાણી દાદાએ કૈવલ્ય ધામની અંદર વર્ષો સુધી સેવા આપી. મારે આ વાત જાજી લંબાવી નથી, હું અનેક યાદ આપી શકું છું, પણ મારે એમ કહેવું છે કે જ્યાં જ્ઞાતિ ખરી જાય છે, આપણને ગુજરાત જુદું હોવું જોઈએ અને એનું નેતૃત્વ હું લેવા તૈયાર છું. હું હિન્દુ ચાચા કે સમાજ સુધારાની વાત નહીં, પણ સમાજ સુધારો હું કરું અને બાળ વિધવા વિવાહ પહેલાં હું કરીશ એવું જો નર્મદ કહી શકે તો આ બધા જ ઉદાહરણોમાં ક્યાંય એવું કહેવી શકાય એમ નથી કે આ નાગર જ્ઞાતિનો માણસ છે. એમ કહેવાય છે કે એમની ઉચ્ચ ચરિત્ર આપણા માટે ઉદાહરણ સ્વરૂપ છે. સાહેબ, હમણાં ગરબી ગઈ અને હમણાં નવરાત્રિના દિવસો ગયા, આપણે એકોએક ચોકમાં જેની ગરબીઓ ગાય એ દયારામ નાગર છે એવું કહેવાનું કોઈને યાદ રાખવાની જરૂર નથી. હું એવું માનું છું કે જ્યારે તમારી જ્ઞાતિ ખરી જાય ત્યારે જે શરૂ થાય તેને વિચારધારા કહેવાય. જેને સમગ્ર વિશ્વ અનુસરણ કરવા માટે તલપાપડ થાય તેને વિચારધારા કહેવાય. મારો તો અંગત મત થોડોક જુદો છે બાપુ. હું તો એવું માનું છું કે તમારે એમ કહેવું પડે કે હું નાગર છું તો તમે નાગર નથી, પણ તમે બોલો, તમે ચાલો, તમે કશુંક ઉચ્ચારણ કરો, તમે કશીક રજૂઆત કરો, ત્યારે કોઈ ઉઠીને સામેથી એમ કે નાગર છો, ત્યારે સમજવું કે તમે નાગર વિચારધારાના પ્રતિનિધિત્વ છો. બાપુ, સમાપન કરું. અમૃતલાલ વેગડ સાહેબે જબલપુરથી મને કહ્યું કે ખાસ તમે કહેજો કે નાગર નાગરનો પ્રશ્ન નથી, મારો કૃષ્ણ પણ નાગર હતો. કેમ કૃષ્ણ નાગર હતો? તો કે મીરાબાઈએ ગાયું હતું. એ કૃષ્ણનું નામ લઈને કહ્યું. નરસિંહે ગાયું હતું, નાગર નરસૈયાના લાલ રાસ રમંતા મારી નથડી ખોવાણી. નાગર નંદજીના લાલ
આ નાગર શબ્દ ત્યાંથી આવ્યો છે. મીરાએ શબ્દ કૃષ્ણ માટે નાગર વાપર્યો છે. જો કૃષ્ણ માટે વાપર્યો હોય તો યાદવો માટે પણ નાગર વાપરી શકાતું હોય તો બીજા દરેક માટે નાગર વાપરવામાં આપણને પ્રશ્ન શું છે? મને પોતાને એવું લાગ્યું, મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ, એમ કહેનારી મીરા હોય આપણી સમક્ષ, જે યંગ રીતે બાપુની એક પરિકલ્પનાથી ઉભરી આવેલા યુવાનોને ગમે તેવા નરસિંહ હોય, ત્યારે શા માટે આપણે એક નાનકડી ચોટલી બાંધીને ફર્યા કરીએ? મને એવું કહેવા દો કે જો આપણા મનમાં પ્રશ્ન હોય તો બાપુએ અસ્મિતા પર્વના આરંભે 20 વર્ષ પહેલાં એવું કહ્યું હતું કે આપણા 3 પ્રકારના વિમોહન છે: વિમુખજન વિમોહન, સ્વજન વિમોહન અને સ્વવિમોહન. આ વિમોહનની પ્રક્રિયામાં આપણે ક્યાંક અટવાઈએ તો માર્ગ મળે ત્યારે આવી એક કથાનું આયોજન થાય અને જેને માનસ નાગર રામકથા કહેવામાં આવે. સતામ હિ સંદેહ પદેશુ વસ્તુષુ પ્રમાણમ અંતઃકરણ પ્રવૃત્તય. તમને કોઈ જગ્યાએથી પ્રમાણ પ્રાપ્ત ન થાય ત્યારે સાધુનું અંતઃકરણ પ્રમાણ માનવામાં આવે છે. હું માનું છું કે આટલા સંશોધન, આટલા ઉત્ખનન પછી પણ આપણને કોઈ જો પ્રમાણ ન મળતું હોય તો એક સાધુ દ્વારા ગવાતા માનસ નાગર રામકથામાંથી આપણને એ પ્રમાણ મળવું જોઈએ, મળી રહેવું જોઈએ. કદાચ ન મળે તો આપણા કાન સરવા નથી, આપણું હૃદય હજી તત્પર નથી, હજુ આપણે પોતાની જાતને તાવવાની બાકી છે. વિશેષ કંઈ ન કહેતા હું અંતઃકરણપૂર્વક આજે પહેલા જ દિવસે અમારા સૌનો, અહીં બેઠેલા સૌ નગરજનનો, જે નગરે વસે છે તે નાગરોનો સૌનો ઋણ સ્વીકાર વ્યક્ત કરું બાપુ આપના તરફ, કે ફરી એકવાર આપે અમને અમારા સામું જોવા માટે પ્રેર્યા છે, અમારા માટે સંશોધન કરવાની એક તક આપી છે. આ 71 નાગરો મૂક્યા, એમાંથી કેટલાય માટે લોકો એમ કે એમ એ નાગર હતા? બાલાશંકર કંથારિયા નાગર હતા? ઘણાએ પ્રશ્ન ઉઠાવ્યો કે કંથારિયા અટક નાગરમાં ન હોય, પણ પછી એનું સંશોધન કરતાં બહાર આવ્યું કે કંથારિયા અટક નથી, કંથારિયા ગામનું નામ છે. અને આ એ બાલાશંકર કંથારિયા છે કે જેણે કહ્યું, જે નાગરની વિચારધારાનું, ગુજારે જે સિરે તારે જગતનો નાથ તું સહેજે, ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લે છે. થેન્ક યુ વેરી મચ.